પીસીબી પોલીસે કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાંથી 2 આરોપીને ઝડપી પાડી 4.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપરાવ જાદવ રહેવાસી વિઠ્ઠલ કૃપા સોસાયટી મૂળ રહેવાસી નારાયણ કોમ્પ્લેક્સ કારેલીબાગ મળી આવ્યો હતો। તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પિન્સુ વિપુલભાઈ ચૌધરી રહેવાસી શિવાજી ચોક સલાટવાડા પણ મળી આવ્યો હતો। મકાનમાંથી પ્લાસ્ટિકની 4 ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો। પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિન્સુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરજીબી કોમ્પ્લેક્સમાં રહેતો પિનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલ ડિલિવરી આપવા માટે તેને મને કાર આપી હતી અને માસિક 15,000 રૂપિયા પગાર આપતો હતો। ભાવિને માસિક 30,000 રૂપિયા પગાર આપતો હતો। પોલીસે બંને આરોપીને ઝડપી પાડી દારૂની 542 બોટલ, જેની કિંમત ₹1.99 લાખ તથા બિયરના 169 ટીન મળી ₹7,180 મળી કુલ 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 2 કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।